નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરીશું પેન્શનના 18 મહિનાના બાકી ડીએડીએસને લઈને આજ રોજ તારીખ 12/9/2025ના બપોરે થઈ મોટી જાહેરાત. પેન્શનધારકો ધ્યાનથી અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્રો. તો અમે જાણો છો તેમ આ ચેનલ પર તમને સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અવશ્ય લાઈક કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન જે સરકારશ્રી દ્વારા 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું, 2020થી લઈને 2021 6 મહિનામાં કુલ 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. તેની જાહેરાત થઈ હતી, પરંતુ મિત્રો પેન્શનધારકોને સરકારી કર્મચારી ખાતામાં પૈસા ન મોકલવામાં આવ્યા હતા. કારણ કે કોરોના સમયગાળાને પહોંચી વળવા માટે તે માટે સરકારશ્રીએ એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું હતું. તો મિત્રો, હવે તો કોરોના પૂરો થઈ ગયો છે અને દેશની આર્થિક સ્થિતિ તે ખાદ્ય સ્વરૂપ છે તે પણ 9.2 પર હતો, તે પણ 4.2 પર આવી ગયું છે મિત્રો. તે માટે સરકારશ્રી દ્વારા કેટલાય મેસેજ મોકલ્યા છે પેન્શનધારક મિત્રો માટે કે હવે કોરોના સમયગાળા દરમિયાન જે પેન્શનધારક રોકી રાખ્યું હતું, 18 મહિનાનું ડીએ રોકી રાખ્યું, હવે તેને મુક્ત કરવામાં આવે, તેમને એકસાથે ન આપવામાં આવે, તેમાં હપ્તા વાઇઝ મિત્રો પહોંચાડવામાં આવે, હપ્તા વાઇઝ તેમના ખાતામાં પહોંચાડવામાં આવે છે મિત્રો. આ 18 મહિનાનું ડીએડીએસની કુલ રકમ છે 34,000 કરોડની આસપાસ છે મિત્રો. આ મિત્રો પેન્શનધારકો માટે મહત્ત્વની અપડેટ છે કે પેન્શનધારકો તમે જાણો છો કે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે 18 મહિનાનું ડીએડીએસ તેમને ક્યારે મળશે. તો મિત્રો, આ ડીએ શું છે? પહેલાં વાત એ કરીએ. ડીએ છે મિત્રો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું મળે છે. ફુગાવાનો દર અને આર્થિક સ્થિતિને જોઈને CPIWના આંકડા જોઈને તે મિત્રો જાહેર કરવામાં આવે છે કે પેન્શનધારકોને દર મહિને કેટલું પેન્શન મળશે. તો મિત્રો, આ વખતે તમે જાણો છો કે 18 મહિનાનું ડીએડીએસ હજુ રોકી રાખ્યું છે. તેના માટે પેન્શનધારકો કેટલા પગલાં લીધા, હાઈકોર્ટમાં ગયા છે, આંદોલન ગયા છે, ગાંધીનગર ગયા છે મિત્રો. પરંતુ મિત્રો, આ બાબતનો પ્રશ્ન સંસદમાં પૂછવામાં આવ્યો છે કે હવે કે ડીએડીએસ ક્યારે મળશે. તો મિત્રો, કેટલા બાબતે પ્રશ્ન પૂછવામાં આવે છે ડીએડીએસ ક્યારે મળશે, પરંતુ સરકારશ્રીના એક જ જવાબ આપવામાં આવે છે મિત્રો. હાલની પરિસ્થિતિમાં પણ સરકારશ્રી હજુ સુધી આના પર વિચારધારા કરી નથી. તો મિત્રો, પંકજ ચૌધરીએ પણ કહ્યું હતું કે હજુ આના જે 18 ડીએડીએસ બાબતે કોઈ વિચારધારા કરી નથી. આના હજુ કોઈ વિચારધારા કરી હતી, ક્યારે આપશે તો એ ચર્ચા કરવામાં આવી નથી મિત્રો. તો આના માટે સ્પષ્ટ થાય છે કે મિત્રો, નાણાકીય સ્થિતિ સુધરી ગઈ છે, છતાં પણ પેન્શનધારકોને આ પોતાનો જીવનનો એક મહત્ત્વનો ભાગ કહી શકાય. આ એક પૈસા નથી, પણ તેમના પોતાના જીવન, પોતાનો પરિવાર, તેમ બાળકોના જીવન ખર્ચને પહોંચી વળવા માટે અગત્યનો ભાગ કહી શકાય મિત્રો. કેટલાક પેન્શનને લાખ રૂપિયા હોય છે કે કેટલાક પેન્શન ધારો કે 40,000 રૂપિયા છે. આ મિત્રો, આ એક રકમ નથી, પણ તેમના જિંદગી જીવન એક અહમ ભૂમિકા છે. કારણ કે મિત્રો, તેમને કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રીઓનો સાથે રહીને પોતાના જે પૈસા છે, પોતાના મોંઘવારી ભથ્થું છે, તે માટે કંઈ અપીલ કર્યા વગર તે પોતે સાથોસાથ રહીને તેમાં ભાગ ભજવો હતો. પરંતુ મિત્રો, હાલની પરિસ્થિતિઓ જોતાં સરકારશ્રીએ પોતાનો નિર્ણય બદલવો જોઈએ. કારણ કે મિત્રો, હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. હવે તેઓ ટૂંક સમયમાં જ પેન્શનધારક મિત્રોને 18 મહિનાનો ડીએસને ટૂંક સમયમાં જાહેર કરે. કારણ કે હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે મિત્રો. તો અવશ્ય રીતે આપણે આશા રાખીએ છીએ કે પેન્શનધારકો પોતાનું હક જલ્દીથી પ્રોવાઈડ કરવામાં આવે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.